મારું ઘુમા તું શંભુજી આ ચોમાસું આવ્યું છે તે આની શું વિચાર છે વાવણી કરવાનો? અલ્યા તમને ખબર તો છે હું 2 મહિના આગળ હેડું છું. તે પણ શું 2 મહિના આગળ હેડો છો? અલ્યા કંકોડી વાઈ હતી કંકોડી. ના હોય તાન તે ફૂલ બુલ આવ્યા છે કે નહીં? અલ્યા ફૂલ ને એક વાર તો બજારમાં ભરાઈ દે આખો ટ્રક ભરાઈ દીધા હ. ના હોય તાન શું વાત કરો છો યાર? હજુ વેલા તો એવા નવા કંકોડા ચોટી રહ્યા હ. તે વેણવાના નહીં હજુ? હજુ વેવાના હજુ તો ટ્રક ઉતારવાના છે. એવું છે? તો ઓહો હો હો હો. અને એક કંકોડી નો તો વેલો એવો હોય ને તે આવા નવા કંકોડા આવે છે મોટા ને મોટા. શું વાત કરો હું ફેક ફેક કરો છો યાર? અલ્યા ફેક નહીં રાતે સપનું આય યાર એવું. ઓહો ઈમ કયો ને નકર 2 કંકોડા ખાલી ઓમ શાક મળે તો થઈ રહ્યા 3 જણા. 2 કંકોડા એવા ને એવા મોટા ને મોટા. સપનામાં તો નારિયેળ જેવડો દેખાય. તાર હવે સપનું આવ્યું તું પછી કંકોડા ઉગાડે પછી ના આવે એવું સપનું આખી વીઘામાં નારી કંકોડીઓ કરી નાખી છે. ઓહો હો, તમે તો જબરી ખેતી કરી છે કંકોડીની. ઈજ પડે ને બધાને એક વખત નવું તો કરવું પડે ને. ના વાત સાચી છે તમારી હો મારે. તાલમાં બજારમાં બધું આપણું વેકાય ને કઈ એમની ચમનું વેકાય. એ અમને થોડો કંકોડો આજો ને શાક બનાવવા માટે. પૈસા થાય એમની તો ના મળે. શું વાત કરો છો હાસ ભૂરી? તો. આ રોજના જોડે બેઠીએ છીએ ઉઠીએ છીએ અને મારા જોડે પૈસા લે છો યાર તમે. તમતાર તમારે ઘેર આઈ ખાવું હોય ને તો રોટલા ખાઈ જજો પણ એમાં શરમ નહીં રહે. પણ તમારે તો ઘરમાં ખાવ એના કરતા મારા ઘેર બનાવી ખાવ શું વાંધો? ના, કે ના. તમારે ખૂટી પડે યાર. એટલે એવું નહીં તમતાર પૈસા આપણે લઈ જજો ચો ના પાડું લ્યો. જો શંભુજી તો અવરા ફાટે આવે શું કરું મારે? તા ભમરાજી ની હાની ખેતી કરે હે એમને તો 12 માસ જબરું થાય હે. ખબર નહીં યાર ભમરાજી હવે આપડે તો કશું કેતા નહીં અને આપણે એમને પૂછીએ અને મારા ને એમને બનતું નહીં યાર. ના, ઓવો નહીં પાહો. તાનો મારે તે પૂછવું પડે તાને મીર આવો. તમે પૂછી લેજો કે ભમરાજી શું બિયારણ લાયા છો? હા? પણ એના બિયારણ ચક્કર લાવો હો 12 માસ એમનું તો વધારે હેઠતું હોય હે. એવું છે? તાન આલી વખત મારે એવું કરવું છે ભમરાજી ના કરતે જોરદાર બિયારણ લાવું. ભમરાજી દર વખતે પકવાડી જાય છે ને પણ આલી વખત હું પકવાડું. જુઓ શંભુજી આ ચોમાસાનું મોસમ સરસ છે ને કોઈ પ્રોગ્રામ રાખો ને ભજીયા ગોટા પાડો યાર. પણ ચણ્યા લોટના પૈસા આપવા પડે હો. ચણે લોટના પૈસા? હાસ તો. અલ્યા ભાઈ તમે તો અભિયાન કહેતા હતા કે આખી ટ્રક ભરીને કે કંકોડો વેચો છો તો પૈસા મેળ્યા તો તમે. અલ્યા પૈસા તો મારા જોડે હા પણ તાર બધું થોડી હું લાવું. અલ્યા એની ખુશીમાં કરાવો ને યાર તમે. તા હું કહું એના ભજીયા ખાવ છે ના કંકોડાના ભજીયા. શું વાત કરો કંકોડા ભજીયા? અલ્યા તમે ખાઓ ને તો ખાતા રહી જાઓ વગરી ચાટો એવા ભજીયા બને કંકોડાના. અલ્યા શંભુજી એ તમારું ફરી છે શું? કંકોડાનું શાક થાય ભજીયો ના થાય. અલે યાર તમે પહેલી વાર ટ્રક ભરાયો ને હા. તાને જ મેં કંકોડાના ભજીયા બનાવી ખાધા હે. શું વાત કરો હો યાર? હું તો જેમ ખેતી કરું તાને બધાના ભજીયા બનાવી ખાઈ જ લઉં એકવાર. ના કંકોડા ભજીયા બનતો હશે યાર. અરે ના માનતા તો તમે ખાવા હા ખાવા. ચાર પ્રોગ્રામ રાખો બોલ હેડ ખાલી. અલ્યા તમે કરતા નહીં યાર. અલ્યા પણ આપણે બેને મજા નહીં આવે. મારી વાત તો સાચી છે હો. તે તમારા મેં અંદર કોઈ ખારા હોય માણસ બરોબર એમને બોલાવી લ્યો. પેલા ગંગારામ હ હા પછી પેલા ભમરાજી હ ભમરાજી તાન એ ભમરાજી ને મારે યાર બનતું નહીં ને યાર ભમરાજી આવશે ને તો મારા લોચા પડશે. બરોબર નીકળો ભમરાજી બોલાવી લો અને ભજીયો ખાતે હે ને ભમરાજી ને તમારે પૂછવાનું કે ભાઈ ભમરાજી તમે એવું છું બિયારણ લાવો દર વખતે કે સૌથી વધારે પાક તમારો થાય છે. હા, બરોબર બરોબર છે. આઈડિયા હારી હે ને? તાન બરોબર જો પણ તમારે એવું હોય ને તો એ પેલા કુને બે તારા બાદ બેહવાનું હા, કશું નહીં હું તો અવળો ફરી બેહે હા. કારણ કે અમે બેન હમ નહીં જોતા યાર. ભાઈ તાન એટલે પેલો ભમરો હે ને દોઢી નથી જોવે અને જાન જોવો તો મારો ડંખ મારી ઉડી જાય છે. આ લોકો ઘામાં બધે ને ઘામાં એની પખત કાપી નાખો પછી ભલે ને દયાથી જતી. ત્યાં પણ હીરા હે ને હા. મને એક વાત મળી હતી. શું વાત મળી તમને? સરપંચ માં ઉભા રહેવાના ના હોય તાન અને અલ્યા. એ સરપંચ માં ઉભા હતા ને એમને તો જે માણસ નહીં ગમતા હતા ને હા. એમને તો પેલા ગામમાં બહાર કાઢે એટલે તારો પોટ્યો પેલો કાઢશે. તો હું તો અમે તાનું ફોર્મ ભરી દઉં સરપંચ નું. તું બોલે હા તો હું એવું એટલે તને બોલું કોણ વોટ આપશે પણ તો ભાઈ અંદર ગામમાં પડશે યાર. એટલે પણ તાર જોડે છે એટલા પૈસા તું સરપંચ નો ભૂરિયાની વાત કરું છું. મારી વાત તો વાપર ચંપુડા હા. જો ચવાણાનો અને દારૂનો ખર્ચો તારો. એટલે દારૂ નો ચવાણાનો ખર્ચો હું કરું સરપંચ માં તારો ભૂરિયાનું. અરે ના ભાઈ તેલ વાળું થા ના અરે ઉભું ઉભો રે ચંપુડા મારી વાત તો પૂરી વાપર. જો ગામમાં તલાવ નહીં હા જો હું સરપંચ માં આવી જાઉં ને હા. પછી એને ગોળે આપણે રેતી
ઉડાડી મેલ્યું. અરે ભૂરા તું એ બધે અરે પણ મને તો પૂરી વાપરો તું બોલ બોલ અરે મને મને તો ચડી ભગવાન હું હરાઈ મેલું તારા છાડ મેલું હું અરે આ ભૂરા તું એ બધી વાત મેલા એને આપણે હું ના મેલું સાલીનું અરે હું એમ કહું તું બધી વાત મેલે એના કંકોડાના ભજીયા ખાવા તું વચ્ચે સરપંચ. કંકુડો તો લાવો છે તું કંકુડા જેવું કરી મેલે પેલો કાચો રસ્તો નહીં એ કાચો રસ્તો આપણે છે ને એ પાછો બનાવી દેવાય એટલે તું મને બધો ખર્ચો માથે લેવડાય મને ખબર છે અરે કશું નહીં થાય તો આપણે સરપંચ પહેલા તો આ બધું કરશું ને તો ગામવાળા શું લાગશે ખબર છે કે જો કે જે હજુ સરપંચ માં નહીં આયા ખાટાજી અને કે જો મસ્ત કામ કરે છે સરપંચ માં શું નહીં કરે અને આ જો મારે તો આ બધી ગ્રાન્ટ પાસ થાય ને હા. એમાંથી છે ને આપણે તો શું આવવાની જ છે ને તો તાર પહેલી ગ્રાન્ટ તારી હા તું બરોબર બરોબર તું ખોટું. રાજી? હા હા રાજી રાજી ને હા હા તો ઠીક જો અને ગામમાં બધે ફરી ફરી તારે કહી દેવાનું હા કે ભાઈ ખાટાજી નું વટાડજો હા ખાટાજી જિંદાબાદ લે પણ આપણે પેલું નિશાન હું રાખશું ખાટલો ખાટલો અરે. આ ખાટલો ખાટલો રાખશું હા ખાટલો વાંધો નહીં ખાટલો રાખીએ બરોબર બરોબર ચાલથી આપણે પગલા ભરવાનું ચાલુ કરી દેવા તો પેલા ભમરાજીનું પત્તું કટ થાય તારી તૈયારી કરવા માંડીએ હા એ બરોબર છે હવે ફોર્મ તો ભરવા દો ફોર્મ ભરાય અને પછી આપણે જાહેરાત ચાલુ કરી દઈએ ચૂંટણીનો પ્રચાર પણ ફોર્મ પહેલા પેલો રોડ તો હજ કરાવી દઈએ હા રોડ હદ કરી દઈએ તો પછી? અને પછી ફોર્મ ભરી જાય ને અને પછી એનો પ્રચાર ચાલુ કરી દઈએ અને તારે કહેવાનું ખાટાજી નો ખાટલો ખાટાજી નું નિશાન ખાટલો ખાટાજી નું નિશાન ખાટલો હા બરોબર ખાટાજી ખાટલા વાળા બરોબર ખાટાજી લાવો તો ગામની પ્રગતિ કરશે હા અને પછી ખાટલામાં બેઠા બેઠા આરામ કરો તમ તારે ખાઓ, પીવો. અને ખાટાજી લહેર કરે છે તમને હા ભાઈ આવું તમારે બોલવાનું બરોબર બરોબર અલ્યા કશો આ તો ખરાબો નહીં પડે ખરાબો ઉવ્વ ઉવ્વ. સરપંચ માં આવ્યા પછી હે ને આખો ખરાબો વેચી મારશું આપડે બરોબર અને આપણે અડધા અડધા 50-50 50-50 નહીં 70% પાક થઈ ગયા કશો વાંધો નહીં કરોડા 70 તો નહીં જાય. એક તો મને મળવાના જ છે ને અને આખા ગામની દશા બદલી નાખું આ અલ્યા એ પેલા તું તારી દશા બદલ ના ગામની દશા બદલ્યા વગર હજુ સરપંચ માં આયા નહીં. આ તું ગામની દશા બદલવાની વાત કરું છું પેલા તારું ઘર ને બરતો હરખું કરાય એટલે એ તો બધું થશે કશું બધું થશે એ તો ખાટાજી પેલો વાટ આવે છે હો, જવા ના દે હવે ને પુદરજી ભલે ઘડીક બિહાર રહીને નાસ્તો કરતો અરે આવ પુદરજી બેહો 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 ઉદરજી બેહો. અરે પુદરજી આપડે તમને વાત મળી અરે આ ખાટાજી સરપંચ માં ઉભા રહેવાના છે ફોર્મ ભરાવાના છે ખાટાજી રાત તો વાત મોટા હજુ બા રાત તો બધું મળી જશે તમને પાછળ હજુ તમને ખબર નહીં હોમે કોણ છે કોણ છે 15 વર્ષથી તો હજુ હાર્યા નહીં તમને ખબર હે એટલે આ ફેરા ખાટ્યો ફોર્મ ભરશે ને એટલે ભમરા તો ઉડી જવાનો તું જોજે ને ખાલી પણ આ તો હજુ નવા નવા છે અરે નવા છે હોય. પણ જોજે ખાલી જેવા તેવા નહીં હા. પાંડુ પાંડુ થોડા હાલે બાદ ભમરા ને ભમરા ઉડાડી મેળવ જો હા ગ્રદે ભમરા હું આવતું છે ભમરું વાળું હા? અત્યારે ગ્રાન્ડો આ બધી ખાઈ ગયા કા ગામમાં કશું સુધારો કરે નહીં આખા ગામને ગોથે ચડાવી છે ગોથે તાણે કંગાળ કર્યા માય કંગાળ કરી નાખ્યા બધાને કાલ રોડ પેલો કાચો હોય ને કાલ રાતો રાત પાકો કરાવી દઈએ ખાલી મોટા સરપંચ રાતે રાત કરી દઈએ સરપંચ માં આ પેલા તો બધી પ્રગતિ થઈ જશે ગામમાં જોજો ગામ ખાલી આ સપડા પેલા તો? અને મારી વાત સાંભળા આ ગામમાં બચારા પેલા ગરીબોના ઘર જેવો છે અને આ પેલા ભમરાને જોયું ત્રણ માળનું તો આ તોય લાયો ત્રણ માળનું તોય મકાન બનાવ્યું તમારું તો જો પેલા હા તે મારું પણ આ ભરેલું ને તઈ- હવે તો તારે આ મારું કશું કર્યું નહીં ભમરાએ એ ત્રણ માનું તો બધી ગ્રાન્ટો ખાઈ ખાઈ હા. નહીં છે ત્રણ માનું આ ભમરો ગુણ ગુણ કરી અને મેઠ કરી અને મારા ગામમાં બધા ભરાઈ લીધું છે બધે પૂછી વાળા છે વાહ. અને આ બધું ખાઈ ગયું છે વાહ. અને બચારા ગામના બચારા કમાવા આવે ને તે શું ને એટલે બસ કોઈ તમાકડું મળશે કોઈ તપેલું મળશે અને કોઈ ઓમ ખાટલો કહે છે કોઈ ઓમ ખાટલો કહે છે નાસ્તાનું કહીએ પેલા કંકોડાનું લઈ જઈએ હા એમની 15 વર્ષથી સરપંચ છે અલે આ એ તો બિન હરીફાઈમાં ઉભા રહ્યા છે ને એટલા 15 વાળી કોઈ હોમે ઉભું નહીં રહેતું ને એટલે સરપંચ માં આવે છે આજે તો ખાટે ઉભો રહેવાનો છે સરપંચમાં. ખાટે સાથે કાઠી કરી છે તા- આવ્યો ને ભમરા ઉડાડી મેલો છે રાસ તો- ના જોતબા. હા, લડવાનું વોટિંગ કરાવું વોટિંગ આ છે તો- એ તો બિનહરીફ લોકો બચારા કોઈ બોલી નહીં શકતા ને એટલે આઈ ગયા કોઈ ઉભું નહીં રહેતું વચ્ચે એટલે હવે હોમે અલે આ હાલ તો સાટીના પાટિયા મજબૂત છે મજબૂત એટલે પાટિયા નહીં આ તો આરસીસી દિવાલ છે મય હા આ લોકો તો સાથે કાઠી કરી છે પછી એવું હા? એ, લે એ ભજ્યો રાખ્યો છે ભજ્યો શંભુજીના ખેતરે નવી વેરાયટી છે નવી વેરાયટી યુનિક એવું હે? હા હવે ભજ્યા ખાતો નહીં હોય એમ છે નવી વેરાયટી ના ભજીયા
આઈ ખાશો ને એટલે ખબર પડશે તું યાર હા? હા હિન્દી ખાઈ જશે હા. ખાતે ખાતે ઓગળી મમન આવી જાય ને કડુસ સમજ્યા હા, જોયું? હા હેડો અરે પેલા ભમરાજી નો અને તો બોલાવો મોકલીએ. ભમરાજી હા, તો. અલ્યા બે સરપંચ ભેગા ભેગા થાય થાય કે આ ખાટે ઉભો થાય આવા બગડશે તો મારે લોચા પડશે યાર તેના સમજ્યા લોટના પૈસા આપ્યા હતા? તો ભાઈ. અને જે કરવાનું થાકી હે, હે, હે. આવડો ફરી જાય આવડો ફરી જાય જા, હેરો, હેરો, હેરો. ક્યાં જવાનું છે? હા, ખેતરે. રાખ્યું છે પ્રોગ્રામ બધો આ પેલા પોણી હરખું કરાવો ને. અલ્યા પોણી અમારા સરપંચ માં આવી દઉં એ પેલા તો બધું નીકળી જશે અરે આ સરપંચમાં આપે તો RCC હશે એમના ઘર આગળ. અરે તમે જોવો તો ખરા હું આખા ગામની દશા બની નાખો તો પછી સરપંચ આ, ખટાજી સરપંચ અરે હું સાથી ફૂલાઈને હેડું હજુ સરપંચ નહીં આવ્યો. જો હાલ ફેર તું સરપંચ માં ના આટલો ખર્ચો કર્યા તો ઘરના કાગળિયા તૈયાર રાખજે. તમે સમજા ને ગાંઠું નહીં લેવાની આમાં અરે પેલા ગ્રાન્ડો લેવાની તું તો સરપંચ ને નામ ફૂલીને હેડું. ના તો યાર બોલો ને સગું ભાઈ તાન લે આ બધું મેલો ની યાર ભજીયાનું કરો ને. અરે હેડો ના ક્યાં જવાનું છે? હા, આપણે પાર્ટીમાં રાખી છે યાર. મંદિરે આપણો. ના ખેતરનું મંદિર હે કનો લે સના ભજીયા હતા ને. અરે એ કંકોડાના ભજીયા. તો તો હું જઉં બે ખાટ્યા પકડ પેલો એક કોઠ હેડ્યો પકડ. યાર ખાઈ તો જુઓ તમે પેલા ભજીયો ખાઈ જુઓ તું ચાખો તો ખરા એક વાર. ચાલો યાર આપણે પાછા ના જાય તો તાતું હશે એટલે પણ કંકોડા ના ભજીયા. એટલે ખાઈ તો જુઓ એક વાર એટલા તો કીધું તે નવી વસ્તુ ના ભજીયા છે. કાન. હા તો હેળો તને ચાખીએ. આપડા આઈ ગયા મંદિરે. દેખો એટલે મને પકડી રાખજો ને એના પાસે પાસે પટો પટો થઈ ગયા હવે કીધું તો ચાખે આવતા નહીં જણાતું. સરપંચ ના ઉપર બેહારો. લે બે. ભાઈ બેહો ના ના હજુ બધા અંગાત બે તો ઉપર નવું ના કરાય નહીં એવું લે શંભુજી તમે જબર નવું નવું લાવો હો. મેં તો કંકોડાનું શાક વાપર્યું અને તમે ભજીયા ચોહી લાયા. અલ્યા એટલા તો કહું નવી વસ્તુ તમે કઢી વગર ખાઓ ને તો લુખા લુખા ખાઈ જાઓ. કાન. હા અને બટન આખો પેલા સરપંચ માં ઉભા રહેવાના પછી ના હાલ લાગે. તો કશું વાંધો નહીં યાર હવે આપણે વોટ લેવાનો છે એટલે આપડે વોટ લેવાનો એટલે જે કથા કરવા સપના પછી એમના પાટ્યા ભેગા કરશું. રાખું વાંધો તો સરપંચ હું કશું નહીં આવે ને. હા બુધાજી ચિંતા ના કરશો તમે તાર હો જો વોટ માં છે ને ત્યાંથી તમારું ઘર પેલા મસ્ત કરાવી લઉં તમારું હાજી? અરે તમારા ઘર આગળ મસ્ત છે સારું હેળો તાન. શું કીધું હાઉ. ભમરાજી બોલાવા મોકલીએ નહીં. ભજીયાનું અરે મારો પટ્ટા દુશ્મન છે યાર લે આવો ભમરાજી આવો 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 આવો. યાર મારો પટ્ટા દુશ્મન છે તો મને પેલું ભજીયાનું આયોજન નહીં કરવાનું. શંભુજી તમારી જમાઈ છે અરે આ તમને જ બોલાવા મોકલતો હતો પણ હારું તમે આ બાજુ. ભેગા કરીને બેઠા છો અરે આ ભજીયાનું આયોજન કરવાનું છે એના માટે. ભજીયાનું વાહ બેહો બેહો. હા અરે આ બાજુ આવતા રહ્યો તો હરખું ફાવ આ બાજુ આવતા રહ્યો. બેન જતા રહે બેન. બેન જોડે નહીં જાઓ. બુધાજી તમે કરજો ના તમે કર બુધાજી મેં કીધું ને તમે કરજો યાર તમને ઈ તમે કરજો ભૂતરિયા હા તું જોયું હમણાં ભેગો થઈ ગયો એ તો ખેતરમાં ઘેર આવતો હતો ને ત્યારે બે જણા વાતો કરતા હતા તે મેં વાપરવા જ્યો ત્યારે હું રજાવા દેતા કે ભજીયાનો પ્રોગ્રામ કરીએ છીએ. ભમરાજી આપણા ભજીયાનું આયોજન રાખ્યું છે પણ એકદમ નવી સ્ટાઇલ ના ભજીયા છે. નવા નવા. હોવા. ઇમ ચેવા પાહા નવા લાયા તમે અરે આ કંકોડાના ભજીયા મારો તમને ખબર તો હાલ ફેર મેં કંકોડાની ખેતી કરી છે. ખબર છે મને તો તમે પછી? કંકોડા વાયા હે એટલે જ મેં હાલ ફેર ને કંકોડાના ભજીયા કરી ખાધા. આમ તો હારું ચાખ્યા જેવા હો કંકોડા ભજીયા મેં ખાધા ને તમે નહીં મોનો એટલા લાગે ને કે ઓગળ્યો ખાઈ જાઉં એવા લાગે બોલો. એ કદી ખાધા તો નહીં પણ આ તો તમે કહો છો એટલે હમણાં કરી નાખો પ્રોગ્રામ ગોઠવી જ નાખો એટલે મેં કીધું કે ભમરાજી એમને બોલાવીને પ્રોગ્રામ કરીએ કહું. હા. હા તે મને તો કશું વાંધો નહીં પણ ભમરાજી મેં થોડો ફાળો આપવો પડશે હો. બધાને થોડો થોડો જે આપતો હોય એ. હાડો તો હાલે હું પણ અમુક મફત તે ના જોઈએ મય હો હોવા. એ, મફતે કોને કરો હો? સમજો ને તને નહીં કેતો હા. તમને યાર ખબર નહીં મારી હા. તાણ પછી
બે પોત તો હું ઈમણી વાપરી નાખું છું હું હા. તે શંભુજી જેટલા મોણા નું રાખું બોલો ગોમ જમાડ દેવું છે અરે આ ગોમ નહીં જમાડવું યાર અત્યારે હા? ખાલી શેરજન નું જ તે આપણે ખાલી પ્રોગ્રામ કરવાનો છે એવું હોય તો હાલ દઉં ગોમ જમાડ દઉં અરે ગોમ જો નહીં જમાડવું શંભુજી તમને ખબર તો છે આપણે ખર્ચા પાછા પડતા નહીં ખબર નહીં તમને અરે આ ભમરાજી હા? તમારી વાત થાય તમે ત્યાર પછી? 15 વર્ષથી સરપંચ માં હોય એટલે તમે ખર્ચો આખું ગોમ હું બીજા 5 ગોમ કર્યો ને તોય તમે જમાડ લ્યો અલ્યા ભમરો મારો જે કેટલું તો કઈડા જેમ બોલે છે આ મને તો રહેવાતું નહીં તો શંભુજી આવો ને કે બોલાવ્યું યાર પણ મારે ઝઘડો થઈ જશે યાર શું કહું શંભુરા હવે એના ભમરાની એક પગ કાપી નાખું નહીં ચાલ આપડે ટાઈમ આવે તાલ એમ કરશું વાસ તું હા કશું વાંધો નહીં તમે કેમ કરીએ આપડે આ ચિતવા નહીં આપણે તું કહી વાણા હું લેવા તને વધાઈ નાખું છું તું રાખતો તારે હવે ની મારા કાઢે શું આ? એક ઓમ ઓમ કરે આપણે ઓમ ઓમ કરવાની હું અમી હા તો હવે થવા જાઓ. ચકલા મોટી ઓમ આખી ઓમ ને આચી લબડાય ઓમ ઓમ બે હાથે ઓમ ઓમ કરવાનું લેબુ લે લેબુ ના ના હજુ મુસબાઈ ની છે શંભુજી હા શું બળબડ કરો છો બે જણા લે એ તો અમારી વાત છે લે શંભુજી આવો હા બોલો બોલો અને ઓને તો ચાલ્લા છો મફતિયાનો અલ્યા મન કે હું ચણિયાના પૈસા આલું હું ચણિયાના લોટના તે હું કહું વાંધો નહીં આવું તમે મને કીધું હોય તો હું બધું તમે મોકલાઈ દેત સામાન અલ્યા પણ હવે એને હા? કીધું પછી એને મન ના ખાલી મને દુખાય ફોન કર્યો હોય તો હું હંગાત લઈને આવત એવું હતું આવા મફતિયા ચો ચાલ લાવશો તમે તમને ખબર તો છે મારે નથી બનતું હવે થઈ ગયું મેલ જનતાના હવે પત્યું લે ભમરાજી હા હાથે ચમવું છે ચૂંટણીમાં દે શંભુજી તમને ખબર તો છે 15 વર્ષથી આપણે બિન હરીફમાં ચૂંટાઈ આવી છે ખબર નહીં કોઈના હજુ હમું ફેરવાની તાકાત નહીં આપડા હા હા ફરે તે એવું જ છે હા કોઈ તાકાત નહીં આપણે હમે ઉભી રહેની તમને નહીં ખબર 15 વર્ષથી એમણે આપણે કોમ કરી એટલે આવીએ છીએ કોમમાં કેટલી વ્યવસ્થા કરી આલી કોમમાં ખબર છે ને વિકાસ કેટલો કર્યો છે આપણે બહુ બહુ તો પછી લે ભમરાજી હા. આવો. અરે આપણે તો તમે સરપંચ માં નહીં આવો ચમ લે અરે આ તમારો કટ્ટર દુશ્મન ઉભો રહ્યો હ મારા હમે વાહ. આ ખાટીઓ શંભુજી અને ખાટાજી બે ભેગા હ એવું છે તાન એમની વારી લઈ લઉં રે શંભુજી બોલો આપણે 15 વર્ષથી ઈમડી માં આવીએ ખબર તો છે અને 15 વર્ષથી આવતા હશો હવે નહીં આવો કેમ ના આવીએ એ તો જોઈ લેજો ને જે દાર ચૂંટાવાનું એ દાર હજુ કોઈની તાકાત નહીં તમને તો ખબર છે મારી હા અરે આ ખાટ્યો છે ખાટ્યો ઉભો છે આરે કોને આ ઉભો છે મારો હમે આ ખાટ્યો ઉભો રહ્યો છે વાહ. એટલે આ ઈના ઊંઘવા ઘરમાં ખાટલો નહીં ને મારા હમે પડશે એટલે આ ફોર્મ ભરવાની તૈયારી થઈ ગઈ છે તમે શું માનો છો અલ્યા તોય કોઈ ના છે મુઈ તોય કોઈ ના છે એટલે આ ભમરાજી હાલ ફેર તમે નહીં આવો કેમ ના આવીએ એટલે એના પાછળ બહુ મોટાનો હાથ છે તમે તેવડો મોટો ના હોય મને કોઈ ફેર નહીં પડતો હા એ ભમરા બહુ લડું ના બોલે હો એ માપે બોલ ભમરા નહીં ભમરા જી બોલ મારા દુશ્મન બ્રહ્મો જી કઈને બોલાવું ગોમનો સરપંચ છું ગોમનો સરપંચ તે સરપંચ છે પણ મારતો તો દુશ્મન છો દુશ્મન કટ્ટા દુશ્મન તને હેડાયો નહીં મેલું હજુ તને મારી ખબર નહીં એટલે આઈ જજે લે મેદાનમાં લાલા એ તો વોટ ગણે છે ને તાને ખબર પડશે ભમરા આ લોકો તો ખાટ્યો બોલે ખાટ્યો ભલાના દોત ખાટા કરી નાખે છે ગોઠે ખાવા જેવી રહ્યા કે ગોઠ્યા એટલે એ મુએ ભમરો છું ભમરો કેટલાના ડંખ મારી લાલ ચોર કરે છે મારો એક ડંખ પડશે ને તો લાલ બમ જેવો થઈ જાય હજી તને ખબર નહીં મારી એટલે હું તને ડંખ મારા જેવો રાખું તારે ના પોક કાપી નાખું તો તોય ઉડીને બેહે તું ભમરા મુએ જોઉં છું ખાટ્યા તું ચમનું સરપંચ માં ફોર્મ ભરું છું હા તને બતાડી દઉં કે સરપંચ ચમનું બને છે જોઈ લેજે તાર કહું જજે મેદાન માં આજે જે મેદાન માં અને ખબર પડે અરે તું હું એ કહેતી હશે હા ઈમડી નહીં સરપંચ બન્યા તારે કો જો આ ખાટ્યો ફોર્મ ભરી દે મારા આ ભૂસ્તો છે ને જો આ ખાટ્યા ના આ સોયો કરવા નહીં રાખી હજુ આમ જોઈ લેજે હા આ મારે દે ભૂલમાં કપાઈ યાર બતાવું છું આને કેવાય આમ જો ભૂલમાં આવા નીકળી જઈશ ભૂલ વારી અલે આવા મોડા ને તોય લાવે યાર તું હું તો દઉં યાર હવે મેં બીજી વખત યાર કહું ઝઘડો થઈ જશે લે ચલો કઈ છે બોલે છે પણ યાર સરપંચ માં નહીં આવવાનું આબરું હે ને તો શાંતિ રાખના હતા તમે કઈ છે બોલે યાર આપણે ફોર્મ ભરવાનું હોય ને ઓહો બસ ત્યાં શાંતિ રાખતા સમજાય જો વાળા ભમરાના તાણા માપે બોલજે ખાટિયા વાહ. ભમરા હજુ ને આ તો ભાઈ સંભુડામાં બિહાર્યો લગામણા હા જે કરવા કરજે હા બોલ બોલ ના કરે તો દોઢું ના બોલે યાર
હા, આલી વખત તો આખું ગામ મારા બાજુ છે. એ હું ગામમાં લીલાનો હાર્યો છે. અલ્યા એ તો તારા ઘેર એકલું હુકુ ભણ છે, બાકી આખા ગામમાં લીલા લહેર કર્યા છે. તું જોઈ લેજે ખાલી. હવે સોનો મોનો જપ આખા ગામના કોઠે ચડાવ્યું છે. આ લોકોના ઘર જોઈએ તારું ઘર જોવે ને. આ શું કરીને બેઠો છો તું? મેં સરપંચ ના પૈસે નહીં બનાવ્યું, એ તો મહેનત ના પૈસે બનાવ્યું છે. ઓહો, મહેનત આ બધી ગામ વાળાની મહેનત તારા તે ખાઈ જાવ તું. વાહ. તારા જો શું લે? જો વ્યાજન માં આવી જજે. આવી જજે તું. બહુ વાતે બોલે નહીં, હું કહું છું. લે બોલે નહીં કહું છું. બતા ખાલી. એ ભમરા તું હું સમજાવ તું તારામાં? માપે રહેજે ખટિયા, માપે રહેજે. નકર એ નકા હું કરે? લે હું કરે? જો ભમરા ઓલો ભમરા બોલે. અરે આ મેલો ને આપણે જે વાત કરવા એ કરો ને, આપણે પ્રોગ્રામ કરવાનો એ કરો. અલ્યા કોઈ નહીં ખાવા તમારા કંકોડાના ભજીયા ખાજો તમે બે એકલા. હું તો આ હેડો મારા કોમથી જઉં છું. અરે અરે મારે નહીં ખાવા તારા કંકોડાના ભજીયા મેલો છે યાર. આ ડોલાઈ નોના ઝઘડા કર્યા છે તારે. હા હેડે હું તો. અરે ખાટ્યા ઉભો રે લે, આ કંકોડાના ભજીયા નહીં ખાવાના. એ ખા કોઈ ખા. અરે આ પુદરજી પેલા ભમરાજી નાહી ગયા, પેલો ખાટ્યો નાહી ગયો. તાર આપણે બે કંકોડાનો પ્રોગ્રામ કરીએ ભજીયાનો. અરે આ તાર કંકોડા જેવું થયું એ વિચારો ને, આમાં હું ઘેર જવું કશું નહીં ખાવું મારા જો એકલા એકલા ખાવ તાણ. અરે આ તો પ્રોગ્રામ બધો માથે પડ્યો. એટલે આ બે જણા ચૂંટણી કંકોડા જેવું કર્યું, પ્રોગ્રામ કેન્સલ થયો.